ચલો અમેરિકા, કેમ કે હવે અમેરિકા જવાનું થઈ ગયું એકદમ ઈઝી. क्या बात कर रहे हैं रे અલા ભાઈ એમ અમેરિકા જવાય? એના માટે આયલ્સ આપવી પડે, પીટી આપવી પડે. અમેરિકા અહીં પડ્યું છે? बात तो सही है. અરે ભાઈ પણ એના વગર પણ ઘણા બધા ઓપ્શન છે. તમે એકવાર આવો તો ખરા. ચાલો બતાવો. मैं नहीं मानता. કેમ છો દર્શનભાઈ? મજામાં એકદમ. આપણે જે સ્ટુડન્ટ્સને એક્ઝામ વગર અમેરિકા મોકલીએ છીએ એ વાત સાચી છે? બિલકુલ સાચી વાત છે અને એક્ઝામ વગર અમેરિકા જવું પોસિબલ પણ છે. તો દર્શનભાઈ આ કયા પ્રકારના વિઝા છે કે જેમાં સ્ટુડન્ટ એક્ઝામ વગર અમેરિકા જઈ શકે છે? જોન્ટીભાઈ, આ કલ્ચરલ એક્સચેન્જ વિઝા છે. અચ્છા. જે કરંટ સ્ટુડન્ટ હોય અથવા જે લોકોનું સ્ટડી હમણાં જ પત્યું હોય હા. એ લોકો આ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને અમેરિકા જઈ શકે છે અને કમાઈ પણ શકે છે. તો દર્શનભાઈ આપણે આ કેટલા ટાઈમના વિઝા હોય છે? જોન્ટીભાઈ, આ 6 મહિનાના વિઝા હોય છે જે એક્સટેન્ડેબલ છે અને કન્વર્ટેબલ બી છે. તો મિત્રો આના વિશે જો તમારે વધુ જાણકારી જોઈતી હોય તો 25 જાન્યુઆરીએ આમનો સમર પ્રોગ્રામ ફેર થવા જઈ રહ્યો છે જે ફ્રી ઓફ કોસ્ટ છે. તો તમે ત્યાં પણ આવીને એની વધુ માહિતી મેળવી શકો છો. અને મિત્રો વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.